આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। તો એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ગાઢ ધુમ્મસના કારણે વડોદરાની 5 ફ્લાઇટ કેન્સલ થઈ છે। દિલ્હી, મુંબઈ, બેંગ્લોરની ફ્લાઇટો રદ કરવામાં આવી છે। તો ગત રવિવારે અને સોમવારે 6 ફ્લાઇટ કેન્સલ થઈ હતી, જેમાં ફ્લાઇટ કેન્સલ થતાં 1200 જેટલા મુસાફરો અટવાયા છે। તો સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાના એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ગાઢ ધુમ્મસના કારણે વડોદરાની જે 5 ફ્લાઇટ છે તે રદ કરી દેવામાં આવી છે। તો ફ્લાઇટ કેન્સલ કરવામાં આવતા મુસાફરો અટવાયા છે। ફ્લાઇટ કેન્સલ થતાં 1200 જેટલા મુસાફરો અટવાયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરા ખાતે એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, શું છે માહિતી? સ્મિતા, દિલ્હીમાં છવાયેલા ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ અટવાઈ પડી હોય છે, ત્યારે વડોદરા શહેરની સતત ત્રીજા દિવસે એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ગાઢ ધુમ્મસને કારણે વડોદરાની 5 ફ્લાઇટ કેન્સલ થઈ, દિલ્હી, મુંબઈ, બેંગ્લોરની ફ્લાઇટો પણ રદ થઈ છે। ગત રવિવારે અને સોમવારે 6 ફ્લાઇટ કેન્સલ થઈ હતી અને ફ્લાઇટ કેન્સલ થવાના કારણે 1200 જેટલા મુસાફરો અટવાયાની માહિતી મળી રહી છે। સ્મિતા, મહત્વની બાબત એ છે કે આ પહેલા પણ વારંવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ રદ થઈ છે અને અઠવાડિયા પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટનો પાયલોટ ન હોવાના કારણે 300 પેસેન્જર અટવાયા હતા। મોટો હોવાપો થયો હતો અને એમાંથી કેટલાક તો લંડનથી આવ્યા હતા। રાતના 3 વાગ્યાની ફ્લાઇટ બપોરે 1 વાગ્યા સુધી નથી ઉપડી, એટલે કહી શકાય કે વડોદરાની ફ્લાઇટ છેલ્લા 1 અઠવાડિયાથી વારંવાર રદ થઈ છે, પરંતુ ચૂંટાયેલા સાંસદ સભ્ય કે કોઈ બોલવા તૈયાર નથી। સ્મિતા જી, અત્યાર સુધીમાં કેટલી ફ્લાઇટો રદ થઈ છે? સ્મિતા, અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 12 થી 15 ફ્લાઇટો એક સપ્તાહમાં રદ થઈ છે અને રદ થયેલી ફ્લાઇટ વિલંબથી ઉપાડવામાં આવી છે। મહત્વની બાબત તો એ છે કે યુકે, યુએસએ થી આવતા પેસેન્જરને નથી હોટલની કે ચા નાસ્તાની પણ સુવિધા આપવામાં આવતી તેવી ફરિયાદો પણ ઉઠી છે, પરંતુ તંત્ર કુંભકર્ણની નિંદામાં સૂતું હોય તેમ જણાય છે। સ્મિતા જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે।